વ્યારાનગરના ચીખલી રોડ ઉપર આવેલ આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ટેન્કર ફર્નેસ ઓઇલ ભરેલું હતું, જે ખાલી કરતી વખતે બીજા ટેન્કરમાં ટ્રાન્સફર કરતી વખતે અચાનક બ્લાસ્ટ થવા પામેલ છે, જેમાં જે તે વખતે કામ કરતા મજૂરો પૈકી 5 મજૂરોને ઈજા થયેલ છે, જે પૈકી એક મજૂરને આશરે 20% જેટલું બર્ન્સ થયેલ છે। આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને ફોરેન્સિકના અધિકારીઓને સ્થળ પર બોલાવી સદર અકસ્માત થવાનું કારણ અંગે તપાસ ચાલુ કરવામાં આવેલ છે। વ્યારાનગરના ચીખલી રોડ ઉપર આવેલ આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ટેન્કર ફર્નેસ ઓઇલ ભરેલ હતું, જે ખાલી કરતી વખતે બીજા ટેન્કમાં ટ્રાન્સફર કરતી વખતે અચાનક બ્લાસ્ટ થવા પામેલ છે, જેમાં જે તે વખતે કામ કરતા મજૂરો પૈકી 5 મજૂરોને ઈજા થયેલ છે, જે પૈકી એક મજૂરને આશરે 20% જેટલું બર્ન્સ થયેલ છે। આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને ફોરેન્સિકના અધિકારીઓને સ્થળ પર બોલાવી સદર અકસ્માત થવાનું કારણ અંગે તપાસ ચાલુ કરવામાં આવેલ છે।